તો લાસ્ટ પાર્ટમાં આપણે જોયું કે દેવલ કંઈક ચિંતામાં હતો અને આ જ વસ્તુ છે એ યુક્તિના ધ્યાનમાં આવે છે. હવે આગળ જોઈએ. સામાન્ય રીતે યુક્તિ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સામેથી વાત કરતી નહીં, પણ અત્યારે તેના મનમાં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા હતા. મદદના હેતુથી યુક્તિ દેવલ પાસે જઈને પૂછે છે, હું અહીંયા બેસી શકું છું? દેવલના હા કહેવાથી યુક્તિ થેન્ક યુ કહીને તેની બાજુમાં બેસે છે. 2 મિનિટના મૌન પછી વાત શરૂ કરવાનો પ્રયત્ન કરે છે. હેલો, આઈ એમ યુક્તિ ઠક્કર. હાય, દેવલ પાઠક હિયર. યુક્તિ ફરી પૂછે છે, તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો શું હું તમારા સ્ટ્રેસનું કોઈ કારણ જાણી શકું? એટલે આમ પોતાના મનની વાત અજાણ્યા વ્યક્તિને કહેવાથી કદાચ પોતાના મનનો ભાર થોડો ઓછો થઈ શકે.